48 ડિગ્રી ગરમીમાં એક ડોલ પાણી માટે કલાકો રાહ જોવી પડે તો પાણી ભરવા જતા પહેલા જ્ઞાતિ જોવામાં આવે તો આ અન્યાય નથી? ચાલો જાણીએ એક જ હેન્ડપંપ પર સૌને સમાન હક કેમ નથી મળતો। નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે શ્વેતા। કલ્પના કરો, બહાર તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસની નજીક છે। તડકો જાણે આગ વરસાવી રહ્યો છે, પરંતુ આ ગરમી કરતા પણ મોટો સવાલ છે, આજે પીવાનું પાણી મળશે કે નહીં? અને પાણી મળે તો પણ એક ડોલ પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે તો? બુંદેલખંડના કેટલાક ગામોમાં પાણીની કટોકટી માત્ર દુષ્કાળ અને ગરમીની કહાની નથી। અહીં પાણીના એક હેન્ડપંપ સુધી પહોંચવામાં પણ જ્ઞાતિનો ભેદભાવ દિવાલ બની જાય છે। આજે ધ લોકસત્તા શોમાં વાત છે ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લાના એવા ગામની, જ્યાં પાણી માટેનો સંઘર્ષ ગરમીની સાથે વર્ષો જૂના સામાજિક ભેદભાવને પણ સામે લાવી રહ્યો છે। દર્શક મિત્રો, મીડિયા અહેવાલ પ્રમાણે જાલૌન જિલ્લાના એક ગામમાં રહે છે 40 વર્ષીય મમતા। સૂર્યોદય થાય એ પહેલા જ તેમનો દિવસ શરૂ થઈ જાય છે। 3 ખાલી પ્લાસ્ટિકની ડોલ લઈને તેઓ ગામના હેન્ડપંપ તરફ નીકળે છે। હેન્ડપંપ ઘરથી થોડાક 100 મીટર દૂર છે, પરંતુ પાણી ભરવાની તેમની સફર ઘણી લાંબી છે। મમતાના પરિવારમાં 11 સભ્યો છે અને સાથે પશુઓ પણ છે, એટલે કે ઉનાળામાં તેમને પાણી માટે દિવસમાં 8 થી 10 વખત હેન્ડપંપ સુધી જવું પડે છે। ગામમાં દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે નળ લગાવવામાં આવ્યા હતા, પરંતુ મમતાના જણાવ્યા પ્રમાણે આ નળ લગભગ 2 વર્ષથી સૂકા પડ્યા છે। એટલે કે ગામના લગભગ 1000 લોકો હવે ગણ્યા ગાંઠ્યા હેન્ડપંપ પર જ નિર્ભર છે। પરંતુ મમતા માટે મુશ્કેલી એ માત્ર પાણીની અછત નથી। મમતા વાલ્મીકી સમુદાયમાંથી આવે છે। તેમના જણાવ્યા પ્રમાણે ગામની પ્રભાવશાળી જ્ઞાતિના લોકો હેન્ડપંપ પર ઊભા હોય ત્યારે તેઓ ત્યાં પાણી ભરવા જતા નથી, તેમને રાહ જોવી પડે છે। મમતા કહે છે કે તેઓ ત્યાં ઊભા હોય છે તો અમે પાણી ભરી શકતા નથી, તેઓ નીકળે એની રાહ જોવી પડે છે। મમતાના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકો તેમના પાણી ભર્યા બાદ જ હેન્ડપંપ પર પાણી રેડીને તેને શુદ્ધ કરે છે, એટલે કે એક જ હેન્ડપંપ છે, પાણી પણ એ જ છે, પરંતુ પાણી મેળવવાનો અનુભવ સૌ માટે એક સરખો નથી। અને આ સમસ્યા એ માત્ર મમતાની નથી, બુંદેલખંડ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ફેલાયેલો અર્ધ શુષ્ક વિસ્તાર છે અને વર્ષોથી દુષ્કાળ માટે જાણીતો છે। અહીંની ખડકાળ જમીનમાં ભૂગર્ભ જળનો સંગ્રહ પણ મર્યાદિત છે। બીજી તરફ વરસાદ અનિયમિત બન્યો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે। તાજેતરના ઉનાળામાં બુંદેલખંડના કેટલાક વિસ્તારોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું। જ્યારે ગરમી વધે છે ત્યારે પાણીની જરૂરિયાત પણ વધે છે, પરંતુ પાણીના સ્ત્રોત ઓછા થતા જાય છે। પરિણામે જે થોડું પાણી ઉપલબ્ધ છે તેના માટે પરિવારો વચ્ચે સંઘર્ષ વધે છે। અને અહીં સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે શું આ સંઘર્ષમાં સૌને સમાન હક મળે છે? મમતાથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા શાહજહાંપુરમાં રહેતા શિવ પણ આવો જ અનુભવ વર્ણવે છે। તેમના જણાવ્યા પ્રમાણે વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના પરિવારો હેન્ડપંપ પર પાણી ભરતા હોય ત્યારે તેમના સમુદાયના લોકો ત્યાં જતા નથી। શિવ કહે છે કે ગમે તેટલી ગરમી હોય, એક ડોલ પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે તો પણ રાહ જોઈએ છીએ, કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી। ઉનાળામાં પરિવારને વધુ પાણી જોઈએ છે, એટલે રાહ પણ વધુ લાંબી બને છે। ક્યારેક તો ઘરમાં માતા પિતા તરસ્યા હોય છતાં પાણી માટે કલાકો રાહ જોવી પડે છે। શિવની માતા પરમી દેવીએ 3 વર્ષ પહેલા હેન્ડપંપ પર પાણી ભરવાના વિવાદ બાદ હુમલો થયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તેમના કહેવા પ્રમાણે આ માત્ર એ પાણીનો વિવાદ ન હતો, પરંતુ તેમની જ્ઞાતિના કારણે તેમની સાથે આવું કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ સ્થાનિક અધિકારીઓ આ પ્રકારના જ્ઞાતિ આધારિત ભેદભાવના આરોપોને નકારે છે। જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએ કહ્યું છે કે પાણી મેળવવામાં જ્ઞાતિના આધારે ભેદભાવની એક પણ ઘટના બની નથી। વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના કેટલાક સ્થાનિક લોકોએ પણ ભેદભાવનો ઇનકાર કર્યો છે, પરંતુ તેમણે એ વાત સ્વીકારી છે કે પાણીના પુરવઠા પર દબાણ વધી રહ્યું છે। ગામના ઘણા કૂવા વર્ષોથી સુકાયેલા છે, કેટલાક પાણીના સ્ત્રોત પ્રદૂષિત થઈ ગયા છે અને નળના અનિયમિત જોડાણને કારણે વધુ પરિવારો હેન્ડપંપ પર નિર્ભર બની રહ્યા છે। એટલે કે અહીં બે અલગ અલગ હકીકતો એક સાથે દેખાય છે। એક તરફ પાણીની વાસ્તવિક અછત છે અને બીજી તરફ પાણી મેળવવાના અધિકારને લઈને સામાજિક અસમાનતાનો સવાલ પણ ઉઠી રહ્યો છે। બુંદેલખંડમાં આ સમસ્યાનો સામનો કરવા માટે સરકાર
અને સ્થાનિક સમુદાયો દ્વારા અનેક પ્રયાસો પણ થઈ રહ્યા છે. તળાવો અને ચેકડેમને પુનર્જીવિત કરવામાં આવી રહ્યા છે. જળ સંરક્ષણ માટે કામ થઈ રહ્યું છે. જલ સહેલી તરીકે ઓળખાતા મહિલાઓના જૂથો ગામોમાં પાણીના પુરવઠા પર નજર રાખે છે. જલ જીવન મિશન જેવી યોજનાઓ દ્વારા દરેક ગ્રામ્ય પરિવાર સુધી પાઇપથી પીવાનું પાણી પહોંચાડવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. પરંતુ મીડિયા અહેવાલ મુજબ સંશોધક મુકુલ શર્મા કહે છે કે માત્ર પાણીનો જથ્થો વધારવાથી સમસ્યા પૂરી નહીં થાય, કારણ કે જળવાયુ પરિવર્તન કદાચ આ અન્યાયનું મૂળ કારણ નથી, પરંતુ તો પહેલેથી રહેલી અસમાનતાને વધુ ગંભીર બનાવી રહ્યું છે. પાણી ઓછું થશે તો સંઘર્ષ વધશે, અને જો પાણીના ઉપયોગના અધિકાર પર સામાજિક અસમાનતા રહેશે તો તેની સૌથી વધુ અસર એ સૌથી વંચિત લોકો પર જ પડશે. દર્શક મિત્રો, મે મહિનાની એક સવારે મમતા એ ફરી હેડપંપ પાસે ઊભા હતા. પગ પાસે 3 ખાલી ડોલ પડી હતી. આસપાસ બીજા પરિવારો પાણી ભરી રહ્યા હતા. મમતાનો વારો આવ્યો. તેમણે ડોલ ભરી અને ઘરે પાછા ફર્યા, પરંતુ તેમની પાણીની સફર પૂરી થઈ ન હતી. થોડા સમય પછી તેમને ફરી અહીં આવવાનું હતું, કારણ કે તેમના પરિવારને પાણી જોઈએ છે. અને બુંદેલખંડમાં આજે પણ સવાલ એ માત્ર એટલો નથી કે પાણી ક્યાં છે, સવાલ એ પણ છે કે પાણી કોને મળશે અને કેટલા સમય પછી. 48 ડિગ્રીની ગરમી સામે માણસ લડી રહ્યો છે, દુષ્કાળ સામે લડી રહ્યો છે, પાણીની અછત સામે પણ લડી રહ્યો છે. પરંતુ કેટલાક લોકો માટે આ લડાઈમાં એક વધુ દિવાલ છે, એ છે જ્ઞાતિની. અને કદાચ બુંદેલખંડની સૌથી મોટી પાણીની કટોકટી એ જ સવાલ પૂછી રહી છે, પાણીનો સ્ત્રોત એક હોય તો શું પાણી પરનો અધિકાર પણ સૌનો એક સરખો છે? દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો.